हेलो भाई, मैं हूँ भाविन और आज આપણે વાત કરવાની છે આંગણવાડીના સ્ટાફ છે। કેમ છો તમે? તમારું નામ બોલો। સાધુ તરુણાબેન। આજે છોકરા નથી અહીંયા? તો તમે શું કરો છો અત્યારે? બાળકો માટે જમવાનું બનાવીએ છીએ। અચ્છા, બાળકો માટે જમવાનું બનાવો છો। સવારમાં શીરો બનાવ્યો અને અત્યારે દાળ ને ભાત। કેટલા કલાકની જોબ હોય તમારી? 6 કલાક। 6 કલાકની? 7 થી 12? ના, તો? 8 થી 2। 8 થી 2 અને પગાર? પગાર 10,000। 10,000 સરકારી? સરકારી। બીજું કાંઈ મળતું હશે ને? બીજું કંઈ ના મળે, પગાર મળે અને ઇન્ટરસિટી મળે ફોનમાં જેવું કામ કરીએ ને એવું ફોનમાં ઇન્ટરસિટી મળે 3-4 મહિને। 3-4 મહિને? 3-4 મહિને આવે ફોનની કામગીરીના પૈસા। કેટલા આવે? એ જેવું કામ કર્યું હોય એવા આવે સરકાર તરફથી। 500,000? વધુ આવે એમ તો જેવું કામ કર્યું એવું મળે બધાને। મને સારું મળે, હું કરું કામ। છોકરા નહીં આવતા? છોકરા આવે પણ આજે બહાર ગયા। આટલા જ છે? 2? ના, મારે 8ની સંખ્યા, 8 બાળકોમાં। અને બીજો તમારો સ્ટાફ હોય? સ્ટાફ અમારે તેડાગર બેન છે, એ રજા ઉપર એમને? તો રોજ ખાવા બનાવો એમના માટે? રોજ 2 ટાઈમ બનાવવાનું, ગુરુવાર સોમવાર ફળ આપવાનું અને સવારમાં દૂધ આપવાનું। હા, દૂધ? હા, દૂધ આવે બાળકોને જે બધા એમાં પ્રમાણે જમવા બનાવવાનું। સોમવારે સુખડી અને દાળ ને રોટલી અને ફળ આપવાનું ગમે। ઓકે ઓકે। પછી મંગળવારે સવારમાં વેજીટેબલ પુલાવ, બપોરે મુઠિયા ચણ્યા, બુધવારે સવારમાં સુખડી દાળ ભાત બપોરે, પછી ગુરુવારે સવારમાં મુઠિયા અને બપોરે વેજીટેબલ પુલાવ ચણ્યા, શુક્રવારે સુખડી થેપલા બપોરે અને ચણ્યા, શનિવારે માલપુડા અને બપોરે ઢોકળા। એવી રીતે રાંધવાનું અઠવાડિયું। દૂધ સોમવારથી શુક્રવાર આપવાનું। ઓકે ઓકે, થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર।